અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ અધિવેશન યોજશે। તો કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટેની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય મહાઅધિવેશન યોજાવાનું છે, તેને લઈને તૈયારીઓ કેવી ચાલી રહી છે? ચોક્કસ હિરલ, આપને જણાવી દઈએ કે અમદાવાદની અંદર કોંગ્રેસનું જે અધિવેશન થવાનું છે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એક બાદ એક જે ડેલિગેટ્સ છે બધા અત્યારે હાલ આવી રહ્યા છે। એઆઈસીના જે મેમ્બર હોય છે તેઓ પણ અત્યારે હાલ આવી રહ્યા છે। કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે, પૂર્વ નેતાઓ છે, તેઓ આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એરપોર્ટના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યારે હાલ જે તમે માહોલ જોઈ શકો છો, જેમાં નેતાઓને આવકારવા માટે થઈને કોંગ્રેસના જે એઆઈસીસીના જે મેમ્બર્સ છે તે લોકોને આવકારવા માટે થઈને જે લોકો આ બધા અધિવેશનમાં હાજરી આપવાના છે, તમામ વીવીઆઈપી જે ડેલિગેટ છે તેઓ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે આપ એરપોર્ટમાં જોઈ શકો છો કે તે લોકોને આવકારવા માટે થઈને જે વિધિવત રીતે આપણે સ્વાગત કરતા હોય છે તે પ્રમાણેનું સ્વાગત માટે થઈને આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે ને સવારથી જ જે કોંગ્રેસના તમામ ડેલિગેટ્સ છે જે અધિવેશનમાં હાજરી આપવાના છે તેઓ એક બાદ એક આવી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજે મહત્વના જે કહી શકાય જે ડેલિગેશન અત્યાર સુધીમાં આવ્યા છે તેમની આપણે વાત કરીએ તો ખાસ ધીમે ધીમે કરીને મહારાષ્ટ્રના એસીડબ્લ્યુસીના સભ્ય યશોમતી ઠાકોર હમણાં થોડે સમય પહેલાં આવી ચૂક્યા છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મણિપુરથી પણ જે ડેલિગેટ્સ છે તેઓ પણ આવી ચૂક્યા છે। એક બાદ એક તમામ ડેલિગેટ્સ જે છે તે એરપોર્ટ્સ ખાતે તેમનું આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને જે તમામ તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી હતી ને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પણ ઘણા બધા ડેલિગેટ્સ છે તે અત્યારે હાલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। અને જો ખાસ વાત કરવામાં આવે તો મહત્વનું આ અધિવેશન છે, રાષ્ટ્રીય અધિવેશન જે અત્યારે હાલ થઈ રહ્યું છે। અધિવેશન પહેલાં વાત કરીએ તો હમણાં જ કોંગ્રેસના જે અમિત ચાવડા છે તેમણે એક નિવેદન આપ્યું કે કોંગ્રેસ જે છે તે ગુજરાત માટે મહત્વના કાર્યો કરી રહી છે અને ગુજરાતના લોકો માટે કામ કરવા માંગે છે અને કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે થઈને મહત્વના મુદ્દાઓ પર ખાસ આ જે અધિવેશન છે તેમાં જે છે તે અમુક મુદ્દા, ઘણા બધા મુદ્દાઓ એવા છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા જે રણનીતિઓ નક્કી કરવામાં આવશે। ગુજરાત જે છે તે ગાંધીજીનું અને સરદારનું ગુજરાત છે, ત્યારે એમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે થઈને તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવશે તેવી તેમણે વાત કરી। સાથે જ તેમણે એક મહત્વની વાત કરી કે ગુજરાતની અંદર જે ડ્રગ્સ અને દારૂ અને અમુક જે વ્યસનો તરફ યુવાનો જે છે તે આકર્ષાઈ રહી છે તેને રોકવા માટે થઈને શું કરી શકાય, તેના માટે શું રણનીતિ નક્કી કરી શકાય તેના વિશે પણ તેમણે વાત કરી। આ પ્રકારના મુદ્દાઓ ઉપર ખાસ ચર્ચાઓ કરવામાં આવશે। જ્ઞાનીબેન ઠાકોર પણ આવ્યા હતા અને એમણે પણ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી। તેમણે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે, તેના વિશે જો આપણે વાત કરીએ તો જ્ઞાનીબેને જણાવ્યું કે 64 વર્ષ પછી આજે સૌથી મોટું અધિવેશન થઈ રહ્યું છે। આ અધિવેશનમાં ખાસ જે વિપક્ષની જે મહત્વની ભૂમિકા છે ગુજરાતમાં તેના વિશે ચર્ચાઓ કરવામાં આવશે। જે નાના નેતાઓથી લઈને અત્યાર સુધી જે નાના નેતાઓને હાલાકી પડી છે તે મુદ્દાઓ પણ ખાસ ચર્ચા કરવામાં આવશે। હમણાં જે કાયદા બન્યા છે, જે કાયદાનો વિરોધ થઈ રહ્યો છે તેવા મુદ્દાઓ પર લોકહિતમાં જે કાયદો બને તેના માટે પણ ચર્ચાઓ કરવામાં આવશે। ખાસ એક મહત્વનું નિવેદન જ્ઞાનીબેન દ્વારા આજે આપવામાં આવ્યું, જેમાં બીજેપી એક લિમિટેડ કંપની જો વ્યવહાર કરે છે તેવું જ્ઞાનીબેને જણાવ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો એરપોર્ટના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં અમદાવાદ એરપોર્ટ ઉપર આપ જોઈ શકો છો કે એક બાદ એક તમામ જે ડેલિગેટ્સ છે તે આવી રહ્યા છે અને કોંગ્રેસનું આ મહત્વનું અધિવેશન 54 વર્ષ બાદ સૌથી મોટું અધિવેશન જે છે તે ગુજરાતમાં યોજાઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, જેમાં કોંગ્રેસના નાના મોટા તમામ નેતાઓ જે છે તે આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રથી, દિલ્હીથી, અલગ અલગ જગ્યાએથી જે છે ડેલિગેશન ત્યાં આવી રહ્યા છે. ખાસ એઆઈસીસીના સભ્યો જે છે તેઓ પણ આવી રહ્યા છે. કોંગ્રેસની ગુજરાતમાં શું ભૂમિકા છે અને અત્યારે હાલ કોંગ્રેસને ફરીથી ઊભી કરવા માટે થઈને મહત્વના જે મુદ્દાઓ છે તેના ઉપર ખાસ આ અધિવેશનમાં જ્યારે ચર્ચાઓ થવાની છે ત્યારે આપ જોઈ શકો છો કે એક બાદ એક તમામ જે ડેલિગેશન છે તેઓ અત્યારે હાલ અહીંયા પધારી ચૂક્યા છે ને આજે સાંજે ખાસ ગાંધી આશ્રમમાં એક પ્રાર્થના સભા પણ થવાની છે. જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે, સોનિયા ગાંધી આવી રહ્યા છે, તેઓ જે સમય છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જે મહત્વના જે ડેલિગેટ્સ છે, કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ જે લોકો છે તે આ જે અધિવેશન છે તેમાં જોડાવાના છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે ને આટલા મોટા પાયે ગુજરાતમાં ખૂબ જ વર્ષો બાદ આ પ્રમાણેનું રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે જેની અંદર જે ડેલિગેટ્સ ભાગ લેવાના છે એમના વિશે વાત કરીએ તો કેસી વેણુગોપાલ છે, ડીકે શિવકુમાર છે, રમેશ ચેનીવાલા છે, નિરંજ કુંદન છે, જીતેન્દ્ર પટવારી છે, આ બધા લોકો જે છે તે ખાસ ભાગ લેવાના છે. અને આજે સાંજે 4 વાગે મલ્લિકાર્જુન ખડગે છે તેઓ પણ અહીંયા એરપોર્ટ ખાતે પધારશે. ત્યારે જો વાત કરવામાં આવે તો એક બાદ એક તમામ જે ડેલિગેશન છે તે અત્યારે આવી ચૂક્યા છે. એઆઈસીસીના જે સભ્યો છે તેઓ પણ અત્યારે હાલ એક બાદ આવી રહ્યા છે અને તમને દ્રશ્યોમાં બતાવીશું જેમાં એઆઈસીસીના જે સભ્યો છે તેઓ અત્યારે હાલ આવી ચૂક્યા છે. વિધિવત રીતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપણી જે પરંપરા છે જેમાં કપાળ પર તિલક લગાવીને ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે તેવી રીતે આપણા જે ડેલિગેટ્સ છે તેમનું જે છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે હાલ જાણે કોઈ પ્રસંગ હોય એવો માહોલ જે છે કોઈ અહીંયા એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. મેન લોકોની આપણે જો વાત કરવામાં આવે તો ડીકે શિવકુમાર પણ આવવાના છે, રમેશ ચેનીથાલા છે તેઓ પણ આવશે, આર ચંદ્રશેખરન છે તેઓ આવવાના છે, દિગ્વિજયસિંહ આવવાના છે. આ બધા લોકો સાથે જ હમણાં થોડી વાર પહેલાં મહારાષ્ટ્રના CWCના સભ્ય યશોમતી ઠાકોર પણ પધાર્યા છે. આ પ્રમાણે જોઈ શકો છો કે એરપોર્ટ પર અત્યારે હાલ એક બાદ એક તમામ જે ડેલિગેશન છે તે આવી રહ્યા છે અને 64 વર્ષ પછી આ કોંગ્રેસનું સૌથી મોટું અધિવેશન છે તે અત્યારે હાલ યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે તેને સારી કરવા માટે થઈને અને ગુજરાતમાં કોંગ્રેસ છે તેને ફરીથી બેઠી કરવા માટે થઈને આ મહત્વનું એવું અધિવેશન કહી શકાય. અને ઘણા બધા એવા મુદ્દાઓ છે જે ગુજરાતમાં મહત્વના છે. ડ્રગ્સનો મુદ્દો હોય, ક્રાઇમના મુદ્દા હોય, આ બધા મુદ્દાઓ ઉપર પણ ખાસ જે છે જે ચર્ચા કરવામાં આવશે. ખાસ રાહુલ ગાંધી જ્યારે અમદાવાદમાં આવી રહ્યા છે અને સોનિયા ગાંધી આવી રહ્યા છે, મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે, આ બધા લોકોની હાજરીમાં જે મહત્વનું અધિવેશન થઈ રહ્યું છે એ મહત્વના અધિવેશનની અંદર આખા દેશભરમાંથી જેટલા પણ લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કોંગ્રેસના નેતાઓ છે, કોંગ્રેસના પૂર્વ નેતાઓ છે, પૂર્વ મુખ્યમંત્રી છે, આ તમામ ડેલિગેટ છે તે અહીંયા આવશે અને આ અધિવેશનમાં ખાસ ભાગ લેવાના છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજાશે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ અધિવેશન યોજશે તો ન્યાયપથ સંકલ્પ સમર્પણની સંઘર્ષની એક બેઠક યોજાશે. ત્યારે સાંજે 4 વાગે મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે.